હેલો ફ્રેન્ડ્સ, હું છું હાર્દિક પટેલ. આઇકોન એન્જિનિયરિંગ ટ્યુશન ક્લાસીસની ચેનલમાં વિદ્યાર્થી મિત્રો આપનું સ્વાગત છે. ડિપ્લોમા સેમેસ્ટર 2 ની અંદર અભ્યાસ કરતા મારા એપ્લાઇડ મેથેમેટિક્સ અને એન્જિનિયરિંગ મેથેમેટિક્સ એટલે દરેક બ્રાન્ચ સેમેસ્ટર 2 ની દરેક બ્રાન્ચના વિદ્યાર્થી મિત્રો માટે જે મેથ્સ 2 આવે છે એપ્લાઇડ મેથેમેટિક્સ અને એન્જિનિયરિંગ મેથેમેટિક્સ એનો ચેપ્ટર નંબર 3 સંકલન અને તેના ઉપયોગો ઇન્ટિગ્રેશન એન્ડ ઇટ્સ એપ્લિકેશન એની આપણે સિરીઝ સ્ટાર્ટ કરી રહેલા છે, જેનો પાર્ટ નંબર 1 આજે તમારા સમક્ષ રજૂ કરી રહ્યો છું. વિદ્યાર્થી મિત્રો, આ વિડિયો તમારા માટે ખૂબ જ ઉપયોગી છે. જોડે જોડે મારા જે ડિપ્લોમા ટુ ડિગ્રી કોમન એન્ટ્રન્સ ટેસ્ટ જે ડિપ્લોમાથી ડિગ્રીમાં એન્ટ્રી લેવા માટે કોમન એન્ટ્રન્સ ટેસ્ટ આપવો પડે છે એના માટે પણ ખૂબ જ ઉપયોગી છે. તો લાસ્ટ એન્ડ સુધી જોડાતા રહેશો. જે વિદ્યાર્થી મિત્રો ડિપ્લોમા સેમેસ્ટર 2 ની અંદર અભ્યાસ કરી રહ્યા છે અને હજી અમારી ચેનલ ઉપર નવા છો, તમે કોઈ પણ બ્રાન્ચના વિદ્યાર્થી મિત્રો છો, ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો, બેલ આઇકોન ઓન કરી દો જેથી નવા વિડિયો આવે તરત જ નોટિફિકેશન આવી જશે. વિદ્યાર્થી મિત્રો, અને ખાસ ઇમ્પોર્ટન્ટ આ વિડિયો સેમેસ્ટર 2 ના વિદ્યાર્થી મિત્રો રેગ્યુલર હોય કે રિમિડિયલ એક્ઝામ હોય યા ડીડીસીટી ની એક્ઝામની તૈયારી કરતા હોય એમના માટે ખૂબ જ ઉપયોગી છે. તો તમારા ફ્રેન્ડ સર્કલમાં પણ શેર કરી દેશો. બીજું ખાસ ઇમ્પોર્ટન્ટ સેમેસ્ટર 2 ના વિદ્યાર્થી મિત્રો માટે કોઈ પણ બ્રાન્ચના વિદ્યાર્થી હોય, કોઈ પણ કોલેજના વિદ્યાર્થી હોય, એના માટે આપણો એક WhatsApp ગ્રુપ ચાલી રહ્યું છે. એ WhatsApp ગ્રુપની અંદર હજી સુધી તમે જોઈન નથી તો ફટાફટ જોઈન થઈ જશો, જેની અંદર અમે દરેક સ્ટડી રિલેટેડ ઇન્ફોર્મેશન શેર કરતા હોઈએ છીએ. તો એની લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે. આપણું ઇન્સ્ટાગ્રામ પેજ છે, એને પણ ફોલો કરી દેશો જેથી GTU ની રિલેટેડ અપડેટ્સ ત્યાં મળતી રહેશે. તો વિદ્યાર્થી મિત્રો ફટાફટ ફોલો કરી દેશો જેથી દરેક ઇન્ફોર્મેશન તમને મળતી રહેશે. આજના વિડીયોમાં આપણે વાત કરવાના છે કે મોસ્ટ એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ફોર્મ્યુલાઝ, જે ફોર્મ્યુલાઓ છે એ બહુ ઉપયોગી ફોર્મ્યુલા છે. તો સૌપ્રથમ આ જે ચેપ્ટર છે કેટલા માર્ક્સનું પૂછાતું હોય છે અને કઈ જગ્યાએ પૂછાય છે, એપ્લાઇડ મેથેમેટિક્સમાં કેટલા માર્ક્સનું પૂછાતું હોય છે, એન્જિનિયરિંગ મેથેમેટિક્સમાં કેટલા માર્ક્સનું પૂછાતું હોય છે, એ પહેલા આપણે એકવાર ચેક કરી લઈએ. તો જ્યારે પણ આપણે ચેપ્ટર સ્ટાર્ટ કરીએ છીએ ત્યારે આપણને આઈડિયા હોવી જોઈએ કે ભાઈ કેટલા માર્ક્સનું ચેપ્ટર પૂછાય છે. તો ફર્સ્ટ જે તમારો સબ્જેક્ટ કોડ છે એપ્લાઇડ મેથેમેટિક્સ, એટલે કે એપ્લાઇડ મેથેમેટિક્સ જે છે એની અંદર વાત કરીએ આપણે તો એપ્લાઇડ મેથેમેટિક્સ ની અંદર તમે જોઈ શકો છો અહીંયા ઇન્ટિગ્રેશન 8 9 10 એટલે 3 MCQ ઇન્ટિગ્રેશન ના પૂછાય છે. 3 MCQ ઇન્ટિગ્રેશન ના પૂછાય છે. ઓકે, એના પછી સીધું ઇન્ટિગ્રેશન તમારું અહીંયા છે, પણ અહીંયા ઇન્ટિગ્રેશન એક જ છે. તો ઉપર ડિફરન્સિએશન, જો તમારું ડિફરન્સિએશન ઓકે હશે, વિકલન ઓકે હશે તો તમે આને ઓરમાં કાઢી શકો છો, એટલે અહીંયા આપણે એને કમ્પલસરીમાં નથી ગણતા. તમારું ક્વેશ્ચન નંબર 4 જે છે એમાં જો તમને અહીંયા સ્ટેટિક્સ તૈયાર છે એટલે ચેપ્ટર નંબર 5 તૈયાર છે તો તમારે બેમાંથી કોઈ એક જ અહીંયા ગણવાનું થશે. એટલે કોઈ પણ બે સબ્જેક્ટ અહીંયા બે આપેલા છે એમાંથી કોઈ એક તમારે ગણવાનું થશે. ઓકે, એટલે ફક્ત ઓન્લી 2 આપેલા છે તો કોઈ એક જ ગણવાનું થશે, એટલે અહીંયા 3 માર્ક્સ. અહીંયા જો તમારું સ્ટેટિક્સ ઓકે છે અને ઓકે હશે, મેં વિડીયો બનાવી દીધા છે ઓલરેડી, ટોટલી વિડીયો બનાવેલા છે જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે. તો તમારું ઓકે હશે તો કોઈ પણ બેમાંથી એક ગણવાનું થશે, એટલે આ કુલ 4 માર્ક્સ એટલે 7 માર્ક્સના એક્ઝામ્પલ છે. અને એના પછી તમારા એક પણ એક્ઝામ્પલ પૂછાતું નથી, એટલે કુલ ટોટલ 7 + 3 MCQ એટલે 10 માર્ક્સનું આ ચેપ્ટર કહી શકાય. 10 માર્ક્સનું ચેપ્ટર છે એપ્લાઇડ મેથેમેટિક્સમાં. હવે વાત કરીએ એન્જિનિયરિંગ મેથેમેટિક્સના સ્ટુડન્ટ્સની. તો એન્જિનિયરિંગ મેથેમેટિક્સના સ્ટુડન્ટ જેનો સબ્જેક્ટ કોડ છે 432002. ઓકે, હવે એન્જિનિયરિંગ મેથેમેટિક્સના સ્ટુડન્ટની વાત કરીએ તો એમનું પણ અહીંયા 8 9 અને 10 3 MCQ પૂછાય છે. ઓકે, એના પછી અહીંયા ડિફરન્સિએશન એ પણ એક શું છે એક જ ક્વેશ્ચન હોય છે એટલે કમ્પલસરીમાં નથી. અને ક્વેશ્ચન નંબર 3 માં એ લોકોનું જો કોમ્પ્લેક્સ નંબર ઓકે હશે તો આ બંનેમાંથી કોઈ એક જ એક્ઝામ્પલ ગણવાનું થશે, એટલે 3 માર્ક્સનો તમારો થશે. ઓકે, 3 માર્ક્સનો થઈ જશે. ક્લિયર? અને અહીંયા 4 માર્ક્સનો એટલે 3 ને 4 7, 7 ને 3 10, એટલે આમાં પણ 10 માર્ક્સનું ચેપ્ટર પૂછાતું હોય છે. તો આ 10 માર્ક્સ તમારા પાકા કરવા છે, 10 માર્ક્સ મેળવવા છે તો એના માટે પહેલી તમારે એની ઇન્ટિગ્રેશનની ફોર્મ્યુલાઓ આવડવી જરૂરી છે. તો ઇન્ટિગ્રેશનની ફોર્મ્યુલાઓ માટે તમારે ફોર્મ્યુલા તૈયાર કરવાની રહેશે. હવે ઇન્ટિગ્રેશન છે શું એ સમજી લઈએ. હવે જે ડીડીસીટી ની તૈયારી કરી રહેલા છે એમના માટે પણ ઇન્ટિગ્રેશન બહુ ઇમ્પોર્ટન્ટ છે અને 8 માર્ક્સનું ચેપ્ટર છે, 4 MCQ પૂછાતા હોય છે. તો સૌપ્રથમ ઇન્ટિગ્રેશનને આપણે કઈ રીતના બતાવવામાં આવે છે તો ફર્સ્ટ એને I વડે આઈડેન્ટિફાઈ કરવામાં આવે છે. I વડે જ્યારે ડિફરન્સિએશન y વડે બતાવતા હતા, અહીંયા ધારી લો કે x નો 3 આપ્યો છે * dx, તો અહીંયા ઇન્ટિગ્રેશનનો સિમ્બોલ આ રીતનો છે x.
એસ ટાઈપનો આ ઇન્ટિગ્રેશન છે. તો ઇન્ટિગ્રેશન એટલે શું? તો ઇન્ટિગ્રેશન એટલે છૂટું પાડવું. ઓકે, x3 આપેલું છે તો ઇન્ટિગ્રેશન કરવાનું છે. તો અત્યાર સુધી આપણને y બરાબર યાદ છે કે ભાઈ y બરાબર x3 આપ્યું હોય અને એને કીધું છે કે ફાઇન્ડ dy by dx કીધું હોય તો આપણે સિમ્પલ શું યુઝ કરતા હતા? dy upon dx x નો 3x સ્ક્વેર થઈ જતો હતો. ઓકે, એ તો વિકલન મને આવડી ગયું, વિકલન આપણે શીખી ગયા છે. પણ ઇન્ટિગ્રેશન માટેની ફોર્મ્યુલાઓ આખી અલગ છે, એના દરેક ફોર્મ્યુલાઓ અલગ છે, તે ફોર્મ્યુલાઓ તમને આવડવી જરૂરી છે. વિદ્યાર્થી મિત્રો, ઇન્ટિગ્રેશન એટલા માટે ભારે પડે છે કે આપણે ફોર્મ્યુલા તૈયાર નથી કરતા. જો તમે એકવાર ફોર્મ્યુલા પરફેક્ટલી તૈયારી કરી દો છો તો એક પણ ટાઈપનો દાખલો, કોઈ પણ એક્ઝામ્પલ હોય એ એક્ઝામ્પલ તમને ભારે લાગતો નથી. તો એના માટે ફોર્મ્યુલાઓ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. ફોર્મ્યુલાઓ તૈયાર કરવાની છે. જે પ્રમાણે ફોર્મ્યુલાઓ જરૂર પડશે એ પ્રમાણે હું તમને અહીંયા બતાવતો રહીશ અને એટલી ફોર્મ્યુલાઓ તમારે તૈયારી કરતા રહેવાની છે. ઓકે, તો ચલો હવે આપણે ફોર્મ્યુલાઓ જોઈ લઈએ. તો પહેલા તો એમસીક્યુ માં પણ ફોર્મ્યુલા પૂછી શકે છે અથવા તમારા એક્ઝામ્પલ માટે પણ ફોર્મ્યુલા ઇમ્પોર્ટન્ટ છે. તો આપણે ફર્સ્ટ આપણે એની ફોર્મ્યુલાઓ જોઈ લઈએ. ચલો અહીંયા ફોર્મ્યુલાઓનો સ્ટાર્ટ કરીએ છીએ. ફર્સ્ટ ફોર્મ્યુલા છે x⁴n. હું એને એક્ઝામ્પલ અહીંયા સમજાવતો જઈશ. x⁴n તમને જે આપેલો છે એ, તો ફર્સ્ટ ફોર્મ્યુલા છે x⁴n. તો ધારી લો કે અહીંયા x⁴n ફોર્મ્યુલા છે ઇન્ટુ dx. તો એની ફોર્મ્યુલા થશે કે n પાવર છે એ n પાવરમાં +1 થઈ જશે અપોન n + 1 પ્લસ c. કમ્પલસરી c કોન્સ્ટન્ટ આવશે. તો x ફોર એક્ઝામ્પલ સમજીએ. x ફોર એક્ઝામ્પલ આનું થશે વિદ્યાર્થી મિત્રો કે ઇન્ટિગ્રેશન x⁴ આપ્યું હોય ઇન્ટુ dx હોય તો x ની 4 + 1 અપોન 4 + 1 એટલે x⁵ અપોન 5 પ્લસ c. આ એનું ઇન્ટિગ્રેશન થશે. ક્લિયર? આ એનું ઇન્ટિગ્રેશન થઈ જશે. ક્લિયર? એના પછી અહીંયા કોઈ આપ્યું નથી. આનો મતલબ છે સમજી લો. અહીંયા સમજીએ. હવે હું 1 by 1 સમજાવું છું, ખાસ ધ્યાન રાખજો. ઇન્ટિગ્રેશન 1 ઇન્ટુ dx આપ્યું છે તો આનું શું થશે? તો વિદ્યાર્થી મિત્રો, જ્યારે એકલું 1 આપ્યું, ઓનલી 1 હોય તો ડિફરન્સિએશન એટલે વિકલનમાં 1 નું 0 થતું હતું. જ્યારે અહીંયા 1 આપ્યું હોય તો 1 નું ઇન્ટિગ્રેશન x + c થશે. શું થશે? x + c. ઓકે, આ વસ્તુ ખાસ ધ્યાન રાખવાની છે. એના પછી ઇન્ટિગ્રેશન sin x આપ્યું છે, સમજી લો. ઇન્ટિગ્રેશન cos x આપ્યું છે, cos x નું થશે sin x, cos x નું થશે sin x, sin x નું થશે માઇનસ cos x. અહીંયા ઊંધું છે, ત્યાં cos નું માઇનસ sin થતું હતું, જ્યારે અહીંયા cos નું sin થશે અને ત્યાં sin નું cos થતું તો અહીંયા sin નું માઇનસ cos x થશે. ઓકે, એનથી આખું વિરુદ્ધ છે, એ વસ્તુ ધ્યાન રાખવાની છે. પછી વિદ્યાર્થી મિત્રો અહીંયા sec²x છે, ઇન્ટિગ્રેશન sec²x છે ઇન્ટુ dx હોય તો એનું થશે tan x અને ત્યાં શું હતું? d tan x આપેલું હોય એનું ઇન્ટિગ્રેશન કરવા, ડિફરન્સિએશન કરવામાં આવે તો sec²x થતું હતું. આખી પ્રોસેસ ઊંધી છે, અલગ છે, ધ્યાન રાખજો. કેમ? કારણ કે હવે બંને મિક્સ થશે એટલે કન્ફ્યુઝન ના થાય. તો ખાસ કહું છું, એક ચોપડાની અંદર બંને ફોર્મ્યુલાઓ જોડે લખીશું જેથી કન્ફ્યુઝન ના થાય. ઓકે, એના પછી cosec² આપેલું હોય, cosec² હશે, cosec² નું થશે cot x માઇનસ cot x પ્લસ c. પછી sec x ઇન્ટુ tan x, sec x ઇન્ટુ tan x હશે તો sec x પ્લસ c થશે. આ બધી જ ફોર્મ્યુલાઓ બહુ ઇમ્પોર્ટન્ટ છે, ખાસ ધ્યાન રાખવાની છે. ઓકે, એના પછી cosec x પ્લસ cot x ઇન્ટુ cot x તો એનું થશે માઇનસ cosec x, માઇનસ cosec x થશે. આટલું આ એની આવડી થઈ ગઈ ટ્રિગ્નોમેટ્રી ફોર્મ્યુલાઓ. હવે અહીંયા જોઈએ ઇન્ટિગ્રેશન 1 અપોન, અહીંયા ઇન્ટિગ્રેશન 1 અપોન √1 માઇનસ x² ઇન્ટુ dx હોય તો sin ઇન્વર્સ x પ્લસ c થશે. એ જ પ્રમાણે અહીંયા બે રીતે લખી શકાય છે. અહીંયા 1 - x² હશે તો માઇનસ cos x, અને બીજી રીતે લખો તો માઇનસ cos x² ઇન્વર્સ x પણ લખી શકાય. પછી અહીંયા આ એક ઇમ્પોર્ટન્ટ ફોર્મ્યુલા છે તમારી કે ભાઈ અહીંયા ઇન્ટિગ્રેશન 1 અપોન 1 પ્લસ x² આપેલું હશે તો tan ઇન્વર્સ x લખાશે. આ બધી ઇન્વર્સની ફોર્મ્યુલાઓ છે, એ ઇન્વર્સની ફોર્મ્યુલાઓ ખાસ યાદ રાખવાની છે. એના પછી આ ત્રણ ફોર્મ્યુલા તમારી જે છે એ બહુ ઇમ્પોર્ટન્ટ ફોર્મ્યુલા છે. એટલે કે કઈ ત્રણ ફોર્મ્યુલા? તો આ ત્રણ ફોર્મ્યુલા, e⁻x
શું e રેઝ ટુ x એટલે ઇન્ટિગ્રેશન e રેઝ ટુ x ઇન્ટુ dx હોય તો અહીંયા e રેઝ ટુ x નું e રેઝ ટુ x પ્લસ c થશે, એમાં કોઈ ચેન્જીસ થતો નથી. હવે અહીંયા 1/x ઇન્ટિગ્રેશન 1/x ઇન્ટુ dx હોય એટલે કે 1/x આપેલું હોય તો એનું થશે log માનાંકમાં x પ્લસ c. ત્યાં log x નું 1/x થતું હતું વિકલનમાં, log x નું 1/x થતું હતું, જ્યારે અહીંયા 1/x નું log x પ્લસ c થશે. પછી એક લાસ્ટ ફોર્મ્યુલા તમારી જે છે ઇન્ટિગ્રેશન a રેઝ ટુ x. ઇન્ટિગ્રેશન a રેઝ ટુ x નો મતલબ શું છે તો અહીંયા એનું ઇન્ટુ dx આપ્યું છે તો a રેઝ ટુ x અપોન ax log ea अपॉन log ea થશે પ્લસ c. હવે આ વસ્તુ સમજી લે કે ઇન્ટિગ્રેશન 7 રેઝ ટુ x આપ્યું હોય ઇન્ટુ dx કીધું છે તો અહીંયા 7 રેઝ ટુ x અપોન log e7 એનો આન્સર આવે. હવે આ વસ્તુ જો વિકલનમાં પૂછ્યું હોય d a રેઝ ટુ x અપોન dx, વિકલનમાં પૂછ્યું હોય તો વિકલનની ફોર્મ્યુલા a રેઝ ટુ x log ea થતી હતી, યાદ છે? તો ઘણી બધી ફોર્મ્યુલાઓ સેમ જેવી છે, પણ ફક્ત ફરક શું છે વિદ્યાર્થી મિત્રો કે જોડે જોડે થોડી ફોર્મ્યુલાઓ અલગ છે, એ ખાસ ધ્યાન રાખવાની છે. એટલે ખાસ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે વિદ્યાર્થી મિત્રો. તો આ બધી જ ફોર્મ્યુલાઓ મોસ્ટ એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, બધી જ ફોર્મ્યુલાઓ તમારે કરી લેવાની છે. ક્લિયર? આ બધી જ ફોર્મ્યુલાઓ આવડતી હશે તો જ તમે એક્ઝામ્પલ સોલ્વ કરી શકશો. ક્લિયર? ઓકે, હવે એના પછી નેક્સ્ટ ફોર્મ્યુલાઓ જોઈએ, બીજી ઇમ્પોર્ટન્ટ ફોર્મ્યુલાઓ છે. તો અહીંયા આપે છે ઇન્ટિગ્રેશન 1/x² - a² ઇન્ટુ dx. તો એની ફોર્મ્યુલા થશે 1/2a log x - a x plus a plus c થશે. ઓકે, જો અહીંયા માઇનસ છે, હવે આ a² આગળ આવી જશે ને x² પાછળ જતો રહેશે તો આના માટેની ફોર્મ્યુલા થશે 1/2a. અહીંયા ચેન્જીસ થઈ, અહીંયા માઇનસ છે પ્લસ થઈ જશે ને પ્લસ એ માઇનસ, એટલે આ બંને ફોર્મ્યુલાઓ સેમ જેવી છે, એટલે ખાસ ધ્યાન રાખવાની છે, ફક્ત પ્લસ માઇનસ નો ફરક છે. ઓકે, એના પછી બે ફોર્મ્યુલાઓ પાછી આ બંને સેમ છે. જો 1/√x² + a² આપ્યું છે તો પ્લસ હોય તો અહીંયા પ્લસ આવશે, અહીંયા પ્લસ આવશે, જો અહીંયા વચ્ચે માઇનસ છે તો અહીંયા માઇનસ આવશે, આટલો ફરક છે. તો આ ચાર ફોર્મ્યુલાઓ અને ઉપરની એક 5 ફોર્મ્યુલા 1/x² + a² આપ્યું હોય તો 1/tan 1 x / a, એક આ ફોર્મ્યુલા પણ ઇમ્પોર્ટન્ટ છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આ બધી જ ફોર્મ્યુલાઓ તમારે પરફેક્ટલી તૈયાર કરી લેવાની છે. જ્યાં સુધી આ ફોર્મ્યુલાઓ તમારાથી પરફેક્ટ તૈયાર નહીં થાય ત્યાં સુધી એક્ઝામ્પલ ગમેટલા ગણશો, ગમેટલા શીખશો, ગમેટલા વિડીયો જોશો ત્યાં સુધી નહીં ખબર પડે. ફક્ત એક્ઝામ્પલ જોશો ત્યારે આઈડિયા આવશે, પણ જાતે પ્રેક્ટિસ કરવા જશો ત્યારે નહીં આવડે. તો ઇન્ટિગ્રેશન શીખવું છે તો એક જ ગુરુ મંત્ર છે, પહેલા ફોર્મ્યુલા તૈયાર કરી દો. ફોર્મ્યુલા પરફેક્ટ છે તો મેથ્સની અંદર કોઈ તકલીફ નથી, ફોર્મ્યુલા પરફેક્ટ છે તો મેથ્સની અંદર કોઈ તકલીફ નથી. ફોર્મ્યુલા ઇનકમ્પ્લીટ છે તો મેથ્સમાં પ્રોબ્લેમ જ છે. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો મારી તમને એક જ સલાહ છે, સૌથી પહેલા તમે સેકન્ડ સેમિસ્ટરમાં હોય યા DDCT ની તૈયારી કરતા હોય, વિદ્યાર્થી મિત્રો રેગ્યુલર એક્ઝામ આપતા હોય, રિમિડિયલ એક્ઝામ આપતા હોય, કોઈ પણ એક્ઝામ હોય, મેથ્સની અંદર પહેલા ફોર્મ્યુલા તૈયાર હોવી જોઈએ. આ ફોર્મ્યુલાઓ જેટલી મેં અહીંયા ફોર્મ્યુલા બતાવી છે બધી જ ફોર્મ્યુલા પરફેક્ટલી તૈયાર થઈ જશે. તો જેથી વિદ્યાર્થી મિત્રો આગળ આપણે નેક્સ્ટ પાર્ટની અંદર એના એક્ઝામ્પલ સ્ટાર્ટ કરવાના છે. તો જ્યારે પણ હું અહીંયા એક્ઝામ્પલ ગણાવતો હોઈશ અથવા તમે જાતે એક્ઝામ્પલ ગણતા હશો તો તમને આઈડિયા આવશે કે સરે sin x નું cos x - cos x કેમ મૂક્યું, તમને x⁴n છે તો xn + 1/n+1 ક્યાંથી આવ્યું, આ દરેક વસ્તુ આઈડિયા આવશે. ગોખવાથી મેથ્સ નથી આવડતું, સમજવાથી મેથ્સ આવડે છે, પ્રેક્ટિસ કરવાથી મેથ્સ આવડે છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો ખાસ કહું છું આ બધા જ જેટલા પણ મેં ફોર્મ્યુલાસ બતાવી છે બધી જ ફોર્મ્યુલા પરફેક્ટલી કરી દો, પછી આપણે જ્યારે ફોર્મ્યુલા તમારી ઓકે થઈ જાય એટલે ઇટ્સ ડન કહેજો, ફટાફટ આપણે વિડીયો સ્ટાર્ટ કરી દઈશું. ઓકે વિદ્યાર્થી મિત્રો, નેક્સ્ટ પાર્ટ આપણે ફટાફટ અપલોડ કરી દઈશું અને એમાં મોસ્ટ IMP એક્ઝામ્પલ શરૂઆત કરી દઈશું. દરેક રીતે અહીંયા કવર કરી લઈશ. વિદ્યાર્થી મિત્રો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો, બેલ આઇકોન ઓન કરી દો જેથી નવા વિડીયો આવે તરત જ નોટિફિકેશન આવી જશે. ઘણા બધા વિદ્યાર્થી મિત્રો મને ક્વેશ્ચન પૂછે છે કે સર આગળના વર્ષોમાં જે વિકલનના તમે બનાવેલા છે, સંકલનના જે બનાવેલા છે વિડીયો એ ઉપયોગી છે? યસ, 100% ઉપયોગી છે. એ વિડીયો મેં જ બનાવ્યા છે, એ જ મેથડ છે, એ જ છે, એ પણ જોઈ શકો છો. નવા વિડીયો પણ રિફર કરવાના, જૂના વિડીયો પણ આપણે રિફર કરીશું. બધામાં અલગ અલગ એક્ઝામ્પલ હોય છે, રીત એક છે પણ એક્ઝામ્પલ અલગ અલગ છે. તો
વધારે આઈડિયા આવશે વિદ્યાર્થી મિત્રો. તો વિદ્યાર્થી મિત્રો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો. વોટ્સઅપ ગ્રુપની જોઈન નથી તો ફટાફટ વોટ્સઅપ ગ્રુપની લિંક મૂકેલી છે ત્યાંથી જોઈન થઈ જાઓ અને જેથી તમને દરેક ઇન્ફોર્મેશન અમે શેર કરી શકીએ. આ પીડીએફ તમને આવી જશે વોટ્સઅપ ગ્રુપની અંદર તો ફટાફટ જોઈન થઈ જજો. ટેલિગ્રામ ચેનલ છે એના ઉપર પણ જોઈન થઈ જશો. આવા જ નવા વિડીયો સાથે નવા દિવસે મળીશું. ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો મને રજા આપશો. જય હિન્દ, જય ભારત.